જૂનાગઢમાં ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીને આધારે નકલી ડીવાયએસપી ઝડપાયો છે, જેને 17 લોકો પાસેથી 2.11 કરોડ રૂપિયા ખંખેરીને વિશ્વાસઘાત છેતરપિંડી કરી હોવાનું સામે આવતા લોકલ ક્રાઇમ બ્રાન્ચે બોગસ ડીવાયએસપીની ધરપકડ કરીને ગુનો દાખલ કર્યો છે। એસપી હર્ષદ મહેતાએ જણાવ્યું કે લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ જે પટેલને મળેલી હકીકતના આધારે શહેરના એમજી રોડ પર આવેલ જલારામ ફરસાણની દુકાન પાસે ઉભેલા આરોપી વિનીત બંસીલાલ દવેને પકડીને તલાશી લેતા તેમના ખિસ્સામાંથી ડીવાયએસપીનું આઈ કાર્ડ મળી આવ્યું હતું, જેને પોલીસ સ્ટેશને લઈ પૂછતાછ કરતા તે ખરેખર જૂનાગઢ ફેમિલી કોર્ટમાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે। તમામ તપાસ કરતા તેને 6 દિવસના રિમાન્ડ પર સોંપાયો છે। આજે સર નકલી વિનીત દવે નામની વ્યક્તિ કે જેઓ અહીંયા જૂનાગઢમાં ફેમિલી કોર્ટમાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે, પરંતુ તેમના વિરુદ્ધ કેટલીક નામદાર કોર્ટમાં તપાસ ચાલી રહી છે, એના કારણે તે કોર્ટમાં હાલ ગેરહાજર છે। એ દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચને એક માહિતી મળેલી કે પોલીસનું ઓળખ આપી અને એક વ્યક્તિ અહીંયા બહાર આંટા મારતો હોય એવી હકીકતના આધારે ગઈકાલે એમજી રોડ ઉપર આ વિનીત દવેને ક્રાઇમ બ્રાન્ચે લાવવામાં આવેલ। એમની વધુ પૂછપરછ કરતા હકીકત જાણવા મળે કે તે કેટલાક સમયથી કોર્ટમાં ગેરહાજર છે, પરંતુ પોલીસનું ડુપ્લિકેટ કાર્ડ જે હોય એ કાર્ડમાં ડીવાયએસપીનો રેન્ક હોદ્દો બનાવી અને પોતે પોતાની ઓળખ પોલીસ તરીકે આપી અને અલગ અલગ લોકોને નોકરી આપવાના બહાને એમણે છેતરપિંડી કરેલ હોવાની હકીકતની કબૂલાત કરેલ છે। આ મૂળ વતની અમદાવાદ જિલ્લાનો આ વતની છે આરોપી। હાલમાં તે પોતાના ફેમિલી સાથે વડોદરા શહેરમાં તે રહે છે અને આ મૂળ વિનીત બંસીલાલ એ અમદાવાદના ગોવિંદ એપાર્ટમેન્ટ મણિનગર ખાતે એમના ફેમિલી સાથે પણ રહે છે। આમની પાસેથી જે વિગતો હાલ પોલીસે કબજે કરી છે એ પૈકી ખાસ એમને બનાવટી એવું ડીવાયએસપીનું જે ઓળખ કાર્ડ છે એ પણ મળેલ છે। સાથે સાથે એમના પોતાના પુરાવા અને ફેમિલી કોર્ટમાં ડ્રાઈવર તરીકે હોવાનું પણ એમના જે ઓળખ કાર્ડ છે અને સિવિલ પ્રિન્સિપલ જજનું એક ડુપ્લિકેટ કાર્ડ, એક કોપી, ફોટોકોપી, કલર પ્રિન્ટ કાઢીને પણ પોતાની સાથે રાખેલું હોવાનું આ પંચનામામાં એમની પાસેથી કબજે કરેલું છે। વધુ પૂછપરછ કરતા આરોપીએ સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓના લગભગ 17 જેટલા યુવાનોને એમણે નોકરી આપવાના બહાને કોઈને કોઈની પાસેથી પૈસાની છેતરપિંડી કરેલી છે। કુલ જોઈએ તો અલગ અલગ લોકો પાસેથી લગભગ 2 કરોડથી પણ વધારે એમણે આ રીતે નોકરી આપવાના બહાને લોકો પાસેથી પૈસા પડાવ્યા છે। આ ખાસ કરીને આ જે ઘટના છે એ ઘટના બાબતે મારે આપ સૌના માધ્યમથી જણાવવાનું છે કે ક્યારેય પણ આવા કોઈ ઇસમો નોકરીના બહાને અથવા નોકરી આપવાના બહાને લાલચમાં લાવીને કોઈ પણ યુવાન કે મા બાપને જ્યારે આવી લાલચ આપતા હોય છે ત્યારે એમણે ખાસ એલર્ટ રહેવાની જરૂર છે, કારણ કે આવી કોઈ પણ પ્રકારની નોકરી વ્યક્તિગત રીતે કોઈ આપી શકતું નથી। આખી વ્યવસ્થા તંત્ર હોય છે એના માટે, એની પરીક્ષા હોય છે, એના ફોર્મ જાહેરાત આવે છે, એના ફોર્મ ભરાય, એની પરીક્ષા લેવાય અને ત્યારબાદ સમગ્ર પ્રક્રિયાને અંતે સરકારમાંથી એમની નિમણૂક થતી હોય છે। એટલે આવા લેભાગુ તત્વોથી કોઈ યુવાનો કે એમના માતા પિતાઓ એમને શોર્ટકટમાં ન પડે એવી હું જિલ્લા પોલીસ વતી અપીલ કરું છું।